ગુજરાતના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે। કુવામાં રોટલો નાખી વર્તારામાં પણ સારા સંકેત જોવા મળી રહ્યા છે। જામનગરમાં રોટલો કુવામાં નાખી વર્તારો કાઢવામાં આવ્યો છે। અષાઢના પ્રથમ સોમવારે પદ્ધતિથી આ વર્તારો કાઢવામાં આવ્યો છે। આ વર્ષે 16 આની વરસાદ રહેવાનો વર્તારો જોવા મળી રહ્યો છે। ત્યારે આ વર્ષે સારો વરસાદ રહેવાનો વર્તારો નોંધાયો છે। જામનગરના આમરા ગામમાં કુવામાં રોટલો પધરાવી વરસાદનો વર્તારો મેળવવામાં આવ્યો છે, જેમાં 16 આની એટલે કે સારો વરસાદ રહેવાનો વર્તારો કાઢવામાં આવ્યો છે। આમરા ગામ લોકો દ્વારા સદીઓ જૂની પરંપરા નિભાવવામાં આવતી હોય છે અને જેમાં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે કુવામાં રોટલો પધરાવાતા ચાલુ સાલનું જે ચોમાસું ખૂબ સારું જવાના એંધાણ મળ્યા છે। તો જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વર્તારો જોવાની સદીઓ પુરાણી પરંપરા છે, જેમાં ભમરિયા કુવામાં રોટલા પધરાવી ચોમાસાના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવતું હોય છે। આ દિવસે સમસ્ત ગામના લોકો ભેગા મળી ઢોલ નગારાના તાલે ઉમટી પડતા હોય છે। આ વિધિ પૂર્વે આમરા ગામના તમામ મંદિરની પૂજા કરીને ધજા ચડાવવામાં આવતી હોય છે। ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો વાણંદ સમાજ સભ્યના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે। ત્યાર પછી કુવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિર પ્રથમ પૂજા અર્ચના થાય છે અને ત્યારબાદ ગામના ભમરિયા કુવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કુવામાં રોટલો પધરાવવામાં આવતો હોય છે। તો કુવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવતું હોય છે। આ 7 મહિનાના પહેલા સોમવારે રોટલાનો કાર્યક્રમ કરી છે અને આખા ગામના બધા દેવસ્થાને ધજા સિંદૂર નારિયેળ ચડાવી વેરાઈ માતાજીના મંદિરે રોટલો લઈ અને અમે અહીંથી વાળંદ લઈ જાય અને પછી વहाँ જાડેજા કુટુંબનો દીકરો હોય નાહી ધોઈ અને રોટલો પાણીમાં પધરાવે। આ વખતે આજે આ પરંપરા નિભાવવામાં આવી હતી। રાજપૂત પરિવારના સભ્યે સર્વે ગ્રામજનોની ઉપસ્થિતિમાં 2 રોટલા પધરાવ્યા, જેમાં રોટલો કુવાની વચ્ચોવચ પડીને પૂર્વ દિશા અને ઈશાન ખૂણા તરફ ગયો હતો, જે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। આ વર્ષ 14 થી 16 આની વર્ષ રહેશે, એટલે કે મોડું વાવેતર છતાં પાછોતરા વરસાદને લઈને વર્ષ સારું રહેશે અને મબલખ પાક ઉતરશે તેવો ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે। પછી રોટલો પડે એના ઉપર અમે તારણ કાઢી ઉગમણી દિશામાં જાય, આથમણી દિશામાં જાય, અત્રાદી દિશામાં કે દક્ષિણ દિશા, એના ઉપર અમે વરસાદના વર્તારાનું અમે તારણ કાઢીએ। અમે વિજ્ઞાન કે તાંત્રિકનું માનતા નથી, અમને માતાજી ઉપર વિશ્વાસ છે અને શ્રદ્ધા વિશ્વાસથી આ કામ કરીએ। વર્ષોથી આ અમારો બોલ ફેલ ગયો નથી, માતાજી જવા ના દે। અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે। 3 જુલાઈ બાદ અતિ ભારે વરસાદ પડશે તેવું કહેવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહેલી જોવા મળી રહી છે, તો રાજ્યના મોટા ભાગના વિસ્તાર પાણી થઈ જશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગમાં વધુ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતવાસીઓ હવે ચેતી જજો। 7 જુલાઈ બાદ વારો નીકળી જશે અને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી નદીનું જળસ્તર ચિંતાજનક વધશે। નર્મદા, તાપી, કાવેરી નદીઓ તોફાની બનશે। તારીખ 7 થી 10 જુલાઈમાં પણ રાજ્યમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદના કારણે લગભગ રાજ્યની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ છે। નર્મદાના તળાવ વિસ્તારમાં વરસાદ થતા નર્મદા 2 કાંઠે થવાની શક્યતા છે। નર્મદાના બંધની ઊંચાઈ વધશે। આ ઉપરાંત ભરૂચ અને નર્મદા વિંધ્ય પર્વત સાતપુરામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ તાપી નદીનું જળસ્તર પણ વધશે, કાવેરી નદીનું પણ જળસ્તર વધશે। સમાચારમાં આગળ વાત કરીશું મોતના ખાડા વિશે।
રાજ્યમાં 24 કલાકમાં જીવલેણ ખાડાએ 3નો ભોગ લીધો છે। 6 દિવસમાં જીવલેણ ખાડાએ 4 નિર્દોષોનો ભોગ લીધો છે। તો વરસાદી માહોલમાં ખાડાએ લીધા છે નિર્દોષોના જીવ, ત્યારે તંત્રની બેદરકારીએ લીધા છે આ નિર્દોષોના જીવ। અને વલસાડ, બનાસકાંઠા, ગાંધીનગરમાં જીવલેણ ખાડાથી મોત નીપજ્યા છે। 26મી જૂને અમદાવાદના ઓઢવમાં પણ ખાડામાં પડવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। તો આ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે કે જેના કારણે રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે અને ખાડા પડવાને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। વલસાડ જિલ્લાના વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ખાડાને કારણે ટ્રક અડફેટે એક બાઇક સવારનું મોત નીપજ્યું હતું। 2 દિવસ અગાઉ બનેલી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અકસ્માતનો ભોગ બનેલ મૃતક યુવક ઘટનાસ્થળ નજીક જ એક શોરૂમમાં કામ કરતો હતો, જે બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે હાઈવે પર પડેલા ખાડાને ટાળવા બાઇકે બેલેન્સ ગુમાવ્યું અને બાજુમાંથી પસાર થતા ટ્રક અડફેટે આવી ગયો હતો। તો બાઇક ચાલક રોડ પર પટકાઈ ટ્રકના આગળના ટાયરની નીચે આવી ગયો હતો, જ્યાં તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું। પાણી ભરેલા ખાડામાં પડતા બાળકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। ગાંધીનગર મનપાની બેદરકારી સામે આવી છે, જેમાં એકનો ભોગ લેવાયો છે। ગાંધીનગરના સેક્ટર 1 પાસે આ બનાવ બન્યો હતો અને પાણી ભરેલો જે ખાડો બન્યો તે મોતનો ખાડો બન્યો છે। ગાંધીનગર ફાયરને આખી જે ઘટનાની માહિતી હતી તે મળી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળ પર ટીમ પહોંચી હતી। તંત્રનું પાપ સામે આવ્યું છે, વધુ એક નિર્દોષનો ભોગ લેવાઈ ગયો છે। તો ગાંધીનગરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ખાડામાં એક બાળક પડતા તેનું મોત નીપજ્યું છે। સેક્ટર 1 પાસે આ બનાવ બન્યો હતો અને પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે। પાણી ભરેલા ખાડામાં પડતા મોત નીપજ્યું છે તો તેના માટે જવાબદાર કોણ, તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। સંવાદદાતા ગીતા મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, ગાંધીનગરની આ ઘટના કે જ્યાં ખાડાએ એક બાળકનો જીવ લઈ લીધો છે, આખી ઘટના કયા પ્રકારે સર્જાઈ હતી, શું અપડેટ મળી રહ્યું છે? જી, ગઈકાલે જ ન્યૂઝ 18 ગુજરાતીએ ગાંધીનગરમાં ખાડા રાજ, પાટનગરમાં ખાડા રાજ મુદ્દે એક વિશેષ અહેવાલ પ્રગટ કર્યો હતો અને આજે જ આ ખાડાઓને પગલે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક બાળકનું મોત થયું છે। હું આપને જણાવવા માંગીશ કે ગાંધીનગરમાં હાલ વરસાદને લઈને વિવિધ વિસ્તારોમાં અલગ અલગ મોટા મોટા ખાડા પડ્યા છે। નો ડાઉટ એ ખાડાઓ પૂરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્રની બેદરકારી એ રીતે પણ છે કે ખાડાઓ જ્યાં પુરાની કામગીરી ચાલી રહી ત્યાં આસપાસ આડશ અથવા તો કોઈ પ્રવેશી ન શકે એ પ્રકારે બેરિકેડ મૂકવા પડે। ખાડાઓ આગળ જ્યાં આ બાળકનું મૃત્યુ થયું ત્યાં કોઈ પણ પ્રકારનું બેરિકેડ કે કશું મૂકવામાં નતું આવ્યું ને એ ખાડામાં પાણી ભરાઈ જતા એક બાળક એમાં પડી ગયું અને બાળકનું મૃત્યુ થયું છે। નો ડાઉટ ગાંધીનગર ફાયરને સમયસર કોલ ગયો હતો, સમયસર ટીમ પણ પહોંચી, પરંતુ દુઃખદ એ છે કે બાળકને બચાવી શકાયું નથી। ગાંધીનગરમાં વરસાદમાં અનેક જગ્યાએ ખાડા પડ્યા છે અને સ્વાભાવિકપણે જ આમાં મહાનગરપાલિકાના જે તંત્ર છે તેની ઘોર બેદરકારી સામે આવી છે। જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરામાં ખાડાએ એકનો ભોગ લીધો છે અને છેડીવાડીથી ધાનેરા લઈ આવતા 75 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું છે। ખાડાઓના કારણે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। ટ્રાફિક સર્જાતા હોસ્પિટલ પહોંચી ન શકતા તેનું મોત નીપજ્યું છે। તો મસમોટા ખાડા પડતા વાહનો ફસાઈ ગયા હતા અને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલી બની હતી અને લોકોને હાઈવે ઓથોરિટી પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ખાડા પૂરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો રસ્તા પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે અને તેના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે। આ ચારે તસવીર જોઈ લો। એક તરફ અમદાવાદ, વાપી, ગાંધીનગર અને બનાસકાંઠાની આ તસવીરો છે કે જ્યાં આગળ રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। એક તરફ ગાંધીનગરમાં એક બાળકનું ખાડામાં પડી જવાથી મોત નીપજી જાય છે, બીજી તરફ ખાડાને કારણે બાઇક ચાલક અને જે ટ્રક હતો તેના વચ્ચે અકસ્માત સર્જાય છે। વાપીની એ ઘટના કે જ્યાં બાઇક ચાલક પોતાનો જીવ ગુમાવી બેસે છે, તો બીજી તરફ અહીંયા ખાડામાં
જે પાણી ભરાઈ ગયું હતું તેમાં વ્યક્તિ ખાબકતા તેનું પણ મોત નીપજ્યું છે. તો બનાસકાંઠાની એ ઘટના કે રસ્તા પર ખાડા પડવાને કારણે દર્દી હોસ્પિટલ સમયસર પહોંચી ન શક્યો અને તેના કારણે તેનું મોત નીપજ્યું છે. તો રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે, જે તંત્રની બેદરકારી સૂચવી રહ્યા છે. રાજકોટ શહેરમાં રોડ રસ્તા મહાનગરપાલિકાના સત્તાધીશોના ભ્રષ્ટાચારની સતત પોલ ખોલી રહ્યા છે. આખે આખું સ્પીડ બ્રેકર ઉખડ્યાના વાયરલ વિડીયો બાદ હવે આખો રોડ તૂટી ગયો હોવાનો દ્રશ્યો પણ સામે આવ્યા છે. શહેરના ગોપાલ ચોકમાં ડામરનો રોડ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. તો રોડ સાથે કેટલાક વાહનો પણ તણાયાનો વિડીયો વાયરલ થયો હતો. ઠેર ઠેર ખાડા અને બિસ્માર રસ્તાના કારણે શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાના આટલી ખરાબ હાલત જોવા મળી રહી છે. તો આખું ચોમાસું કેમનું નીકળશે તેવા પ્રશ્નો શહેરીજનો આક્રોશ ઠાલવી રહ્યા છે. બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ શકે આની અંદર. નાની ઇન્જરીથી લઈને મોટા હેમરેજ સુધીના કેસીસ બી આમાં થઈ શકે છે. એટલે આ પ્રાઇમરી કન્સર્ન હોવું જોઈએ ગવર્મેન્ટનું કે જ્યારે આપણે કોઈ બી આવી રીતનું થાય તો ખાડા થાય ચલો એકવાર સમજે, પણ એનું સોલ્યુશન આવે એ એમની પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. આવા જે દ્રશ્યો માત્ર રાજકોટમાં જ જોવે, હરતા ફરતા અને તરતા રોડ એ રાજકોટની અંદર જોવા. 2 દિવસ પહેલાં સ્પીડ બ્રેકર તણાતાના દ્રશ્યો સામે આવ્યા હતા. ગઈકાલે આખો રોડ એના 20 ફૂટના અંદર આખા પડકલાઈના તરતા હોય તો આનાથી શરમજનક ઘટના કોઈ ન હોઈ શકે. રાજકોટના ગોપાલ ચોક વિસ્તારમાં જે છે એ રોડનું એક મોટું પોપડું તણાઈને જતું હોય એવો વિડીયો વાયરલ થયો હતો. બરાબર આ જ જગ્યા છે કે જ્યાં જે છે એ રોડનું પોપડું જે છે એ ઉખડી ગયું હતું. આ મોટું પોપડું છે તે અહીંથી ઉખડી અને ગયું હતું. આ ખૂબ જ જે છે રાજકોટનો એક મહત્ત્વનો વિસ્તાર પણ માનવામાં આવે છે, કેમ કે આ વિસ્તારમાંથી જે છે દિવસ દરમિયાન અનેક વાહનો પસાર થતા હોય છે. આ રોડ છે તે તાજેતરમાં જ ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવ્યો હતો. હાલ જે રીતના વાત કરવામાં આવે તો નવા બનેલા રોડના હાલ 2 હાલ થયા છે. ત્યારે અહીંયા જે છે કેટલાક વાહન ચાલકો, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને ભાઈ શું કહેશો, જ્યારે આટલું મોટું પોપડું પડ્યું છે વાહન ચલાવવામાં તકલીફ પડે છે? આ રોડ ખરાબ થઈ ગયો અને હિસાબે ખાડા થઈ જાય, ટ્રાફિક થઈ જાય ને આમ તકલીફ પડે. નવો બનેલો રોડ ઉખડી જાય કેટલા અંશે? નવો બનેલો એટલે એવું છે કે વરસાદ એવો આવી ગયો ને એના કારણે ઉખડી ગયો રોડ. હા, એટલામાં પોપડું ઉખડ્યું હતું. હાલ અહીંયા જે છે અન્ય એક વડીલ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. કાકા શું કહેશો, એક નવા બનેલા રોડ છે તે ઉખડી જાય છે? આ તો સાહેબ એવું છે ને, આ પાણીના લીધે ત્યાં ઉખડી ગયું છે. પાણી બહુ ભરાય ને એના લીધે ત્યાં પોપડું ઉખડી ગયું, બાકી બીજું તો કાંઈ છે નહીં. ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો જે છે પાણીના પ્રવાહના કારણે જે છે પોપડું ઉખડી ગયું હતું. પરંતુ નવા બનેલા રોડમાં જ્યારે આ રીતના મોટા પોપડા ઉખડી જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કામગીરી સામે સવાલો ઉઠતા હોય છે. લોકોના મનમાં પણ અનેક સવાલો ઉઠતા હોય છે. સાથે સાથે વાહન ચાલકો છે તેમને પણ ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં વરસાદી માહોલમાં ખાડા હવે જોખમી સાબિત થઈ રહ્યા છે. નવા 150 ફૂટ રોડ પર વાહન ચાલકો માટે ખાડા બન્યા છે જોખમી. નવા 150 ફૂટ રોડ પર ઘણી જગ્યાએ મોટા ખાડા જોવા મળી રહ્યા છે. રોડ પર ખાડા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો સાઈડથી ચાલવા માટે મજબૂર બન્યા છે. વાહન ચાલકો રોડના બદલે રોડની સાઈડમાંથી ચાલવા માટે મજબૂર થયા છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વાહન ચાલકોએ કહ્યું કે ખાડાને કારણે વારંવાર અકસ્માત થતા રહે છે. અકસ્માતના કારણે કેટલાક લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવે છે, તો કેટલાક લોકોને ઈજા પણ પહોંચે છે. વૃદ્ધ લોકોએ કહ્યું કે અહીંયાના રોડથી વૃદ્ધોને ચાલવું અશક્ય બન્યું છે. આ રોડ માથે અસંખ્ય ખાડા પડ્યા છે ને હાલવામાં માણસને એવડી સામનો કરવો પડે છે કે જેથી કરીને વૃદ્ધ માણસ તો હાલી શકે એમ જ નથી. કોન્ટ્રાક્ટરને કોર્પોરેટરને ખબર હોય, બાકી આ તમે તમારી નજર સામે જુઓ. આ ખાડા ગોઠણે અટાણે ભર્યા છે. ખાડા એ લોકોને બતાવો તમે. રાજકોટ શહેરનો નવો 150 ફૂટ રોડ છે તે જોખમી બની ગયું છે. ખાસ કરીને અનેક વાહન ચાલકો છે કે જે અહીંથી નીકળે તો તેમને અકસ્માત થવાનો ભય લાગે છે. ભાઈ શું કહેશો, કેવી તકલીફ થઈ છે? કેવો રોડ? આ રોડ ઉપર બહુ તકલીફ થાય છે. ગાડી સ્લીપ થાય છે, એક્સિડન્ટ થાય છે. હમણાં જ અહીંયા આગળ એક એક્સિડન્ટ થઈ ગયું છે, 2 જણા એક્સપાયર થઈ ગયા છે. એકદમ ચીકાસવાળો રોડ છે આ, અને બહુ ખાડા છે, બહુ ખબડા છે. 1/2 ઇંચ વરસાદ પડે તો આ રોડ ઉપર હલાતું નથી. જે રીતના જે છે વાહન ચાલકો છે તે કહી રહ્યા છે કે આ રોડ છે અત્યંત જોખમી છે. માત્ર 1-2 ખાડા નહીં, પરંતુ અહીંયા જે છે જ્યાં નજર પડે ત્યાં ખાડા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ક્યાં કેટલો ખાડો છે તે જોવું પણ મુશ્કેલ બની ગયું છે, કેમ કે પાણી ભરાયેલા છે, વરસાદી પાણી ભરાયેલા છે. માત્ર 1/2 ઇંચ વરસાદમાં
આ રોડના હાલ છે તે બેહાલ થઈ રહ્યા છે. વાહન ચાલકો છે તે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતના રોડની સાઈડમાંથી ચાલવા માટે મજબૂર બનતા હોય છે, કેમ કે રોડ પરથી ચાલવું જે છે એ અશક્ય બની જતું હોય છે. સામાન્ય રીતે રોડ ઉપર ચાલવાનું હોય છે, પરંતુ અહીંયા રોડ જ નથી, એટલા માટે રોડ શોધીને ચાલવું પડી રહ્યું છે. કેટલાક વાહન ચાલકો છે તે મજબૂરીમાં જે છે અહીંથી પસાર થઈ રહ્યા છે. અહીંથી જે છે પસાર થવું, લોકો અહીં પસાર થવાનું પણ ક્યાંક ને ક્યાંક ટાળતા હોય છે, પરંતુ જે છે ફરજિયાત કોઈને કોઈ કામ માટે જવું પડતું હોય છે ને એટલા માટે જે છે તેઓ રોડ પરથી પસાર થતા હોય છે. અનેક વાહન ચાલકો છે તેમને અત્યારે જે છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટ શહેરમાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ ગયા છે. શહેરના પ્રવેશ દ્વાર માધાપર ચોકડી પાસે બિસ્માર રસ્તા જોવા મળી રહ્યા છે. રાજકોટ મનપાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. દર વર્ષે માત્ર મોરમ અને પથ્થરો નાખીને સંતોષ માનવામાં આવતો હોય છે. દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે, તો મહાનગરપાલિકા ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે. રાજકોટના વોર્ડ નંબર 3માં આવે છે આ વિસ્તાર, ત્યારે રસ્તા પર ખાડા પડેલા છે, જેમાં પાણી ભરાયેલા હોવાથી લોકો પડી જતા હોય છે. આ રીતના ખાતા છે કે માણસને ક્યારે મુશ્કેલી આવી જાય જ્યાંની વ્યક્તિને ખબર જ ન પડે કે મારે કઈ બાજુ હાલવું. બહુ તકલીફ પડે. કેટલા ખાડા થઈ ગયા, હેરાન થાય, રોડા પડી ગયા ને મોટરસાયકલ હલવાઈ જાય, ગાડીઓ હલવાય. પરંતુ જો તમારે લોકમેળા વગર જ બ્રેક ડાન્સની મજા માણવી હોય તો રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આવી જજો. જી હા, અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટ શહેરના માધાપર ચોકડી, કે જેને હવે લોકો ડાન્સિંગ ચોકડી તરીકે પણ ઓળખી રહ્યા છે. જોઈ શકાય છે કે અહીંયા તંત્રના પાપે મસમોટા ખાડા છે તે પડી ચૂક્યા છે. લોકોને ભારે હાલાકીનો છે તે સામનો કરવો પડે છે. લોકોના વાહનોને પણ મસમોટું નુકસાન થતું હોય છે. લોકોનું કહેવું છે ને દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે રાજકોટ વાસીઓ છે તે કરતા હોય છે. રાજકોટ વાસીઓનું કહેવું છે કે દર વર્ષે આ જ પ્રકારની હાલાકીનો સામનો છે તે તેઓ કરતા હોય છે. રાજકોટ સ્માર્ટ સિટી ગણવામાં આવે છે, પરંતુ સ્માર્ટ સિટી રાજકોટની અંદર હાલ અત્યારે ખાડારાજ જોવા મળી રહ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદમાં 3 દિવસ બાદ પણ નથી ઓસર્યા પાણી. ભારે વરસાદને 3 દિવસ વીત્યા છતાં હજી સુધી પાણી ઓસર્યા નથી. ધોળકાના જલાલપુર ગામમાં હજુ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગામના મુખ્ય રસ્તાઓ પર હજુ પણ કેડસમાં પાણી છે, તો બાળકોને ટ્રેક્ટરથી સ્કૂલે લાવવા મૂકવા જવું પડે છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થાય અને ભરાવો થઈ રહ્યો છે, અને જલાલપુર ગામની મોટી સમસ્યા રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો છે. તો સતત 3 દિવસ વીત્યા તેમ છતાં પણ હજુ કેડસમાં પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સતત લોકો માંગ કરી રહ્યા છે કે પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે, પરંતુ પરિસ્થિતિ જેમની તેમ જ હજી સુધી જોવા મળી રહી છે. તેના કારણે રહીશો રોષે ભરાયા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો હિમાચલ પ્રદેશમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. હિમાચલ પ્રદેશના કરસોગમાં વાદળ ફાટવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, તો પૂર આવતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને 12 લોકોને બચાવવામાં આવ્યા છે. જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા. ભારે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા. હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. કુલ્લુ જિલ્લામાં ગઈકાલ રાતથી સતત ભારે વરસાદ બાદ જિલ્લાના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે, તો લોહરી સબ ડિવિઝન નજીક કરશામાં નાળામાં પૂરને કારણે વાહન દટાઈ ગયાની માહિતી મળી છે. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 305 ઘણી જગ્યાએ અવરોધિત પણ થયો છે. ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં 2 જુલાઈ સુધી ખરાબ હવામાનને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં રાજ્યના વિવિધ વિભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને કુલ્લુ જિલ્લાના ઘણા વિસ્તારોમાં વાદળ ફાટવાથી નુકસાન પણ થયું હતું.
જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હવે ખરાબ હવામાન દરમિયાન લોકોને સલાહ આપી છે। આ સાથે સાંજ ખીણના વિસ્તારોમાં વીજળી અને પાણીની સમસ્યા પણ જોવા મળી રહી હતી। આવી સ્થિતિમાં વહીવટીતંત્રે બંધ રસ્તાઓને પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ કર્યું છે, તો રસ્તાઓને પુનઃસ્થાપિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। આ સમય દરમિયાન 100થી વધુ પાણી યોજનાઓને નુકસાન થયું હતું। આ ઉપરાંત રેલાની પાણી યોજનાનું પણ હવે કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું છે। છેલ્લા દિવસોમાં બિંદુ ઢકમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગને નુકસાન થયું હતું, તો સમારકામનું કામ પણ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે, જેથી ખરાબ હવામાન પહેલા લોકો માટે ટ્રાફિક સરળતાથી પુનઃસ્થાપિત થઈ શકે। આ દુર્ઘટનાને કારણે બંજર ખીણમાં 50થી વધુ DTR પ્રભાવિત થયા હતા, જેમાંથી 30 પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે। બાકીનાને પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલુ છે। હિમાચલ પ્રદેશમાં પડેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે। ભારે વરસાદના પગલે સુજાનપુરના ખેરીમાં વ્યાસ નદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। વધતું પાણીનું સ્તર લોકોની ચિંતા વધારી રહ્યું છે। જંગલ વીરી બટાલિયને સવારે 6 કલાકે 15 લોકોને બચાવવામાં આવ્યા હતા। નદી કિનારે ઘરોમાં પાણી ઘૂસવાને કારણે લોકો ફસાઈ ગયા હતા, જેમને બચાવી લેવાયા છે। ત્યાં લગભગ 24થી 25 લોકો ફસાયા હોવાની વહીવટીતંત્રની જાણકારી મળી હતી, તો સુજાનપુર પ્રશાસન અને જંગલવીરી બટાલિયનના સૈનિકોએ તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજ્યમાં વરસાદના રેડ એલર્ટથી માલ મિલકતને નુકસાન થયું છે, તો રોડ રસ્તાઓ પણ બંધ થયા છે। ભારે વરસાદથી મંડી જિલ્લામાં જનજીવન ખોરવાઈ ગયું છે। વીજળી અને પાણીથી લઈને રસ્તાઓ સુધી બધું જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યું છે। વહીવટ અને વિભાગો પુનઃસ્થાપનાના કાર્યમાં વ્યસ્ત છે, તો હાઈવે પણ બંધ હતો, પરંતુ તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે મંડી જિલ્લાના 198 રસ્તા બંધ છે, જેના પુનઃસ્થાપનનું કામ ચાલી રહ્યું છે। અને ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને ટેકરી પરથી પથ્થરો પડવાની ઘટનાઓ નોંધાઈ છે। આમાંથી સૌથી વધુ રસ્તાઓ ધર્મપુર સબ ડિવિઝનમાં છે, જેની સંખ્યા 47 છે। દરેક જગ્યાએ મશીનરી તૈનાત કરવામાં આવી છે અને પુનઃસ્થાપના પણ કાર્ય ચાલુ છે। તો મંડી જિલ્લામાં વીજળી અને પાણીનો પુરવઠો પણ પ્રભાવિત થયો છે અને સંબંધિત વિભાગોની ટીમો તેમના પુનઃસ્થાપના માટે ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવી છે। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં પડેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે। કારસોગમાં ભારે વરસાદના પગલે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ગોહરના સ્યાંચમાં 7 લોકો ગુમ થયા છે। કારસોગમાં વાદળ ફાટ્યું, જેમાં ઘણા લોકોને બચાવવામાં આવ્યા, તો ક્યાંક પૂરમાં ઘર વહી જવાની ઘટના સામે આવી। ગોહર સબ ડિવિઝનના સ્યાંચમાં નાળામાં પૂરમાં ઘર વહી ગયું અને 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ 7 લોકો હજુ પણ ગુમ છે। જિલ્લામાં હજુ પણ વરસાદનો કહેર ચાલુ છે। મંડી જિલ્લામાં આખી રાત પડેલા વરસાદે લોકોની ઊંઘ ઉડાડી દીધી છે। પંડો બજારમાં પાણી ભરાઈ ગયા, જો કે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। જિલ્લામાં એવી કોઈ જગ્યા નથી જ્યાંથી નુકસાનના સમાચાર ન હોય। પંડો નજીક પટીકારી પાવર પ્રોજેક્ટને પણ ભારે નુકસાન થયું છે, તો બાખલી અને કુકલા પુલ તૂટી પડ્યા છે। ઘણા કનેક્ટિંગ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થયા છે। ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ રાષ્ટ્રીય ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ છે। હિમાચલ પ્રદેશના મંડીના કારસોગમાં વાદળ ફાટવાથી કુદરતના પ્રકોપે ભારે તબાહી મચાવી દીધી છે। મંડીના કારસોગમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે। કારસોગના પુરાણા બજાર, કુટ્ટી તેમજ બરાલ, મામેલ અને ભ્યાલ ગામોમાં વાદળ ફાટવાથી નુકસાન થયું છે। મુખ્ય માર્ગ સહિત ઘણા રસ્તાઓ અને અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, ત્યારે ઘણી જગ્યાએ વાહનો દટાઈ ગયા હોવાના અહેવાલો પણ છે। તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને બચાવ કાર્ય ચાલુ છે। હરિદ્વારમાં આવેલા પ્રાચીન ભીમગોડા મંદિરને પર્વત પરથી પથ્થર પડવાથી નુકસાન થયું છે। સતત વરસાદ પછી મનસા દેવી મંદિરની ટેકરી પરથી એક મોટો પથ્થર સરકીને નીચે આવેલા ભીમગોડા મંદિર પર પડ્યો છે, જેના કારણે મંદિરની છત તૂટી પડી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીમગોડા કુંડમાં બનેલા શિવલિંગને પણ પથ્થરો પડવાથી નુકસાન થયું છે। પથ્થર પડવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે, તો સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી।
ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી દીધી છે. પહાડોમાં વરસાદથી ઋષિકેશમાં ગંગાના જળસ્તરમાં વધારો થયો હતો. ગંગાના મુખ્ય આરતી સ્થાનો પાણીમાં ડૂબી ગયા હતા. હવે ગંગાનું જળસ્તર ધીમે ધીમે ઘટવા લાગ્યું છે. આરતી સ્થળ પર પાણીનું સ્તર ધીમે ધીમે ઘટ્યું છે. જો કે હવામાન ગમે ત્યારે ગંગાના પાણીનું સ્તર વધારી શકે છે. પ્રવાસીઓને સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. છત્તીસગઢના બલરામપુરમાં ભારે વરસાદના પગલે નદી નાળાઓ છલકાઈ ગયા છે. ત્યારે 3 બાળકો નદીની વચ્ચે ફસાઈ ગયા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. ભારે વરસાદ વચ્ચે બાળકો માછલી પકડવા નદીમાં ગયા હતા, જ્યાં નદીની વચ્ચોવચ્ચ બાળકો ફસાઈ ગયા હતા. 1 કલાક પછી બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના ગાગર નદીની હોવાનું સામે આવ્યું છે. છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. લુંદ્રા બ્લોકના સહાનપુર ગામમાં મછલી નદી પર બનેલા રાપતા પુલ પરથી પાણી વહી રહ્યું છે. પુલ પરથી પાણી વહેવાને કારણે અડધા ડઝનથી વધુ ગામોને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ગ્રામજનોનું કહેવું છે કે નદી પર રાપતા પુલ હોવાને કારણે ગ્રામજનો વર્ષોથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તો ગામ લોકો વર્ષોથી મોટા પુલની માંગ કરી રહ્યા છે. પુલમાં પાણી ભરાઈ જવાને કારણે શાળાઓમાં ભણતા બાળકો શાળાએ જઈ શકતા નથી. હવે વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો અને અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.